છે ભરતસિંહ ઝાલા આપની પાસે જો કે ભરતભાઈ એ પણ કે જ્યારે ખેડૂતો આ મુશ્કેલીમાં મુકાયા હતા 2017-18 એ પૂરની જે પરિસ્થિતિ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું કે આ રસ્તે ચાલીએ અને અહીંયા ક્યાંક ન્યાયની ગુહાર લગાવી આ વાતને લઈને કારણ કે વીમા કંપનીની આ પ્રકારની દાદાગીરી ક્યાંય નહીં ચાલે ભરતભાઈ ખૂબ લાંબી લડાઈ લડી અત્યારે જીત થઈ છે પરંતુ ખેડૂતોને લઈને હજુ પણ એ મુશ્કેલી 8%ની વાત કરવામાં આવી રહી છે પરંતુ બીજા પક્ષે કે આટલા બધા ખેડૂતો છે આટલી રકમ જ્યારે આપવામાં આવશે તો ભાગે શું આવશે ખેડૂત ભાઈઓ બિન લડે કુછ નહીં મિલતા યહાં એ જાણ લો આજે મને હરખનો આનંદ છે કે દાણેમાંથી દાણો પકવતો ખેડૂત કહેવાતો ધરતીનો પાલનહાર પોતાના ખેતી કરવા માટે બેંકમાંથી પાક ધિરાણ લોન લે અને જે પાક ધિરાણ લોન લે એમાંથી ખેડૂતને પૂછ્યા વગર બેંકો વીમાનું પ્રીમિયમ કાપી લે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એને સબસિડી આપે આ સવાલ પહેલો મારા ખેતરમાંથી નથી થયો હતો 2017માં મારા તમામ સર્વે નંબરમાં 13 જુલાઈથી 17 જુલાઈ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિને પૂરને કારણે નુકસાન થયું એ નુકસાનને કારણે સરકારે સારી રીતે આર્થિક મદદ કરી પરંતુ વીમા કંપનીએ મદદ ન કરતા મેં માહિતી અધિકાર કાયદા અંતર્ગત માહિતી માંગી ત્યારે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર શ્રીએ ઉદિત અગ્રવાલ સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ડેટા આપ્યા અને એ ડેટાના બધા અમે સુબોધભાઈને અને તમામ હાઈકોર્ટને એડવોકેટ આપ્યા અને એના કારણે રાજ્ય સરકારે એસબીઆઈને બ્લેકલિસ્ટ કરી બ્લેકલિસ્ટ કર્યા બાદ વિજયભાઈ રૂપાણી સાહેબ ભારતીય જનતા પાર્ટીના બધા જે આવે વક્તાઓ એમની સાથે વિનંતી કરતા કરતા સરકારે પણ ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો કે વીમા કંપની અને સરકાર 2020માં સેટલ કરે તેમ છતાં સેટલ ન થયું અને આજે મહત્વનો ચુકાદો આપ્યો કે ખેડૂતે અરજી કરી હોય કે ન કરી હોય ઓથોરિટીને અરજી કરીને પૈસા ચૂકવા હવે મુદ્દો આવ્યો ખૂબ મહત્વનો મારા પાસે ટેકનિકલ મુદ્દો આવ્યો ટેકનિકલ મુદ્દો એ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વાવણીથી કાપણી સુધીમાં જે નુકસાન થાય એનું વળતર આપવું પડે મેં 3 લાખ રૂપિયા લોન લીધી એ લોનમાંથી મારું વીમાનું પ્રીમિયમ બેંકે કાપી લીધું તો મને એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સને 3 લાખ રૂપિયા આપવા પડે અને વત્તા 8% વ્યાજ એ વાત ખેડૂત ભાઈને સાવ સાચી છે કારણ કે ખેડૂત જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સર્વે 100 જણાની સર્વે ટીમ હતી અને ઉદિત અગ્રવાલ સાહેબના અહેવાલમાં લખ્યું છે કે લીમડી સાયલા વઢવાણ વગેરે ગામમાં પાણી ભરાઈ ગયા હોવાથી ખેડૂતમાં સર્વે થયો નથી જેથી ટીમ ગઈ શકી નથી તો સરકારે જે એનડીએફના માપદંડો અંતર્ગત વળતર ચૂક્યું તો વીમા કંપનીએ કેમ ન ચૂક્યું ત્યારબાદ વિજયભાઈ રૂપાણી આવ્યા બહુ બબાલ થઈ એસબીઆઈને બ્લેકલિસ્ટ કરી એસબીઆઈ જવાબ નહોતી આપતી તેમ છતાં પછી આ યોજના જે કોઈ પણ ખેડૂત લોન લે એટલે ફરજિયાત પ્રીમિયમ હતું 2020 પછી આ યોજના મરજિયાત થઈ ગુજરાતની 7 કંપનીઓ અને દેશની 18 કંપનીઓ લગભગ સમગ્ર દેશના 2 લાખ કરોડથી સરકારના અને ખેડૂતોના પૈસા જાય છે ગુજરાતની તમને વાત કરું કે 2016 થી 2019 સુધીના લગભગ 20,000 કરોડ રૂપિયા અંદાજિત વીમા કંપની લઈ ગઈ એ 20,000 કરોડ તમામ 19 લાખ ખેડૂતો લોન લીધેલી છે અને છેલ્લે 2019માં 24 લાખ ખેડૂતોએ વીમાનું પ્રીમિયમ ભર્યું છે તો 24 લાખ ભાગ્યા 20,000 કરોડ રૂપિયા તમે ભાગી નાખો તો એક ખેડૂતોને લાખ રૂપિયા આવે હવે મહત્વનો મુદ્દો છે આના માટે પણ આપણે એડવોકેટ સાહેબને વાત કરશું કે અમારી જે લડત છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જે ગાઈડલાઈન છે કે વાવણીથી કાપણી સુધીમાં નુકસાન તો વળતર આપવું પડે તો જે ખેડૂતે જેટલી ક્રોપ લોન લીધી છે અને તમામ ક્રોપ ફેલ થઈ ગયો છે તો એને જેટલી ક્રોપ લોન લીધી હોય એટલા તમામ પૈસા વીમા કંપની આપે અને વધારાનું વ્યાજ આપે સાથે સાથે તમામ ખેડૂતોને વિનંતી કરું છું તું મેં છોડો આગેવાની છોડો ભાજપ કોંગ્રેસ બધા આપણા મિત્રો છે આમ આદમી વાળાથી તમામ નવયુવાન ભણેલો ગામમાંથી જે ખેડૂતને પાક વીમાના પૈસા ન મળે એ જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજી કરો મારો ખાતા નંબર મારો સર્વે નંબર 2017માં કાપેલું પ્રીમિયમ અને સરકારે આપેલું વળતર છતાં અમને વળતર મળ્યા નથી આપણા એડવોકેટ સાહેબ સુપ્રીમ કોર્ટ સુધી તમને મદદ કરશે તો કહેવાનો મતલબ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત
આજે મહત્વનો ચુકાદો આપ્યો છે એ ચુકાદાને અમે આવકારીએ છીએ અને અમારા જે રાજુભાઈની વાત સાચી છે, પરંતુ રાજુભાઈ બિન લડે કુછ નહીં હોતા, યહાં જાનો લડવું પડશે અને લડેંગે जीतेंगे ये बात साथ कहूँ जी। छू कि गांव गांव से उठो, बस्ती बस्ती से उठो, इस देश की सूरत को बदलने के लिए उठो। ओके, અને પાર્થભાઈ- પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે પ્રધાનમંત્રીનું નામ બદનામ કર્યું છે આ 6 વીમા કંપનીઓએ, અને વીમા કંપની ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટે સૌથી પહેલા ગુજરાતના પોલીસ મહાનિરીક્ષકને મેં ફરિયાદ કરી હતી। ઓકે ઓકે ભરતભાઈ. પાલભાઈ, આપ પણ આ લડતમાં ખેડૂતોની સાથે આટલા વર્ષો રહ્યા, ખેડૂતોની મુશ્કેલી શું, એ કેવી મુશ્કેલીમાંથી પસાર થયા, સાથે આજનો આ દિવસ અને હવે આગામી સમયમાં શું કામ કરવામાં આવશે, તમામ વસ્તુ પર પાલભાઈ. રાધા, સૌથી પહેલા તો સુબોધભાઈ, આચાર્યભાઈ, પંડ્યાબેન અને રતનસિંહ ડોડિયા હોય કે ભાઈ ભરતસિંહ ઝાલા અને તમામ ખેડૂતો જે આમાં સતત લડ્યા છે એ